ગુજરાતની ધરતી પર અનેક ચમત્કારિક લોકદેવીના મંદિરો આવેલા છે, પણ શું તમે જાણો છો સધી માતાનું મૂળ મંદિર ક્યાં આવેલું છે? સધીમાં કેમ અહીં પ્રગટ થયા અને વીરભણ રાવણ કોણ હતા, જેમની ભક્તિએ માતાને પ્રગટ થવા પર મજબૂર કરી દીધા? આજે આપણે જાણીશું એક સત્ય આધારિત કથા, જેનો સ્થળ, ઇતિહાસ અને ચમત્કારની સાથે વાત કરીશું. સધી માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો સધી માતાનું પ્રખ્યાત પૌરાણિક મંદિર ગુજરાત રાજ્યમાં કડા ગામ પાસે આવેલું છે. આ સ્થળ વર્ષોથી લોક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. સ્થાનિક માન્યતા મુજબ આ જગ્યા એ જ છે જ્યાં માતા સધી પ્રથમ વખત પ્રગટ થયા હતા. સધી માતા કોઈ સામાન્ય દેવી નથી, તે ગુજરાતની લોકદેવી છે, જેને શક્તિ અને સત્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ગામના લોકો મુશ્કેલીમાં માતાને યાદ કરતા અને કહેવાય છે કે માતા સધી તરત જ ભક્તોની મદદ કરતી અને તેમના દુઃખ દૂર કરતી. સધીમાં ખાસ કરીને નિઃસ્વાર્થ અને સાચા ભક્તો પર પ્રસન્ન થાય છે. આ કથાનો મુખ્ય પાત્ર છે વીરભણ રાવણ. વીરભણ એક સામાન્ય માણસ હતો, પરંતુ તેની ભક્તિ અસાધારણ હતી. દરરોજ તે માતાની પૂજા કરતો, કોઈ સ્વાર્થ વગર ફક્ત માતા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ રાખતા. ગામના કેટલાક લોકો અને ખાસ કરીને ગામના મુખી વીરભણની ભક્તિ પર શંકા કરવા લાગ્યા. મુખીએ કહ્યું, જો તારી માતા સાચી છે તો તે અહીં આવીને મને દેખાડ. આ પડકાર ભક્તિ માટે એક કસોટી બની ગયો. વીરભણ માતાનું સ્મરણ કરે છે અને રાત્રિના સમયે એક અદ્ભુત પ્રકાશ સાથે માતા સધી પ્રગટ થાય છે. આ દ્રશ્ય જોઈને ગામના બધા લોકો આશ્ચર્યમાં પડી જાય છે. મુખી પોતાની આંખે માતાનો પરચો જોઈ લે છે અને તરત જ પોતાની ભૂલ સ્વીકારી લે છે. તે વીરભણના ચરણોમાં પડી માફી માંગવા લાગે છે અને આ રીતે મુખીને પણ માતાના પરચા મળે છે. આ ઘટના પછી ગામના લોકો માતા પ્રત્યે અખંડ શ્રદ્ધા ઊભી થાય છે અને તે સ્થળે એક નાનું મંદિર બનાવવામાં આવે છે, જે સમય સાથે મોટું અને ભવ્ય બની ગયું. આજે પણ તે મંદિર ભક્તો માટે આસ્થા અને ચમત્કારનું કેન્દ્ર છે. આજે પણ હજારો ભક્તો અહીં આવીને મન્નત માગે છે અને ઘણા લોકો કહે છે કે તેમની ઈચ્છાઓ પૂર્ણ પણ થાય છે. સધીમાં ભક્તોને સંદેશ આપે છે, વિશ્વાસ રાખો, સચ્ચાઈ રાખો, હું હંમેશા તમારી સાથે જ છું. જો તમે પણ સધી માતા પર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં લખો જય સધી માતાજી, અને આવા જ ભક્તિમય વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.